રાજકોટથી મહત્વના સમાચાર ન્યારી ડેમ રોડ પર થયેલા અકસ્માત મામલે અપડેટ મળી રહી છે। અકસ્માતમાં જે ઇજાગ્રસ્ત યુવક હતો તેમનું સારવાર દરમિયાન મોત થયું છે। ગઈકાલે જે પરિવારજનો છે તેમને કહ્યું છે કે આમાં મોટા માથાઓના છોકરાઓને બચાવવા માટે અકસ્માત બાદ ગાડીમાંથી ડ્રાઈવર બદલવામાં આવ્યા, તેના સીસીટીવી પણ જાહેર કર્યા। તાલુકા પોલીસ તેને ગણકારી રહી નથી, સાંભળી રહી નથી, એટલા માટે તેમને ગૃહમંત્રીને પણ પત્ર લખ્યો છે, કમિશનરને પણ પત્ર લખ્યો છે। હવે જ્યારે ઇજાગ્રસ્ત યુવકનું મૃત્યુ થતા પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં। અને હોસ્પિટલ ખાતે અનેક આગેવાનો પણ એકત્ર થવાનું શરૂ થયું છે। જે મૃતક છે તેમનું નામ પરાગભાઈ ગોહેલ છે। ખાનગી હોસ્પિટલમાં આખરે પોલીસ મૃતદેહનું પંચનામું કરવા પહોંચી છે અને મૃતદેહ સિવિલ હોસ્પિટલ ફોરેન્સિક પીએમ માટે લઈ જવામાં આવશે। સહયોગી લખીરાજસિંહ ઝાલા જોડાશે। લખીરાજ, ગઈકાલે જ્યારે પરિવારજનોએ કહ્યું કે મોટા માથાના છોકરાઓને બચાવવા માટે ખરેખર ડ્રાઈવર બદલવામાં આવ્યા, સીસીટીવી પણ સામે આવ્યા હતા, તો શું આ મામલે જ્યારે પરિવાર કહે છે કે ગૃહમંત્રીને ફરિયાદ કરી છે અથવા કમિશનરને ફરિયાદ કરી છે, હવે યુવકનું મૃત્યુ થયું છે, તો શું પોલીસ હવે હરકતમાં આવી છે? કઈ તરફ જઈ રહ્યો છે અકસ્માતનો કેસ? જી પ્રવીણ, આપને જણાવી દઉં કે 21 તારીખની સમગ્ર ઘટના અને આજ દિવસ સુધી આજે 28 તારીખના અરસામાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી। ત્યારે જે ડીસીપી ઝોન 2 જગદીશ ભાંગરવાને સવાલ પૂછવામાં આવ્યો કે કોઈ પણ પ્રકારના જે નિવેદનો છે તે આરોપીઓના નોંધવામાં આવ્યા છે કે કેમ, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના કહી કે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારના નિવેદનો નોંધવામાં નથી આવ્યા, અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની ધરપકડ છે તે કરવામાં નથી આવી। પ્રવીણસિંહ જાડેજા નામનો શખ્સ છે તે પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થાય છે અને પોતે જે કાર ચલાવતો હતો તેવું નિવેદન તેમના દ્વારા દેવામાં આવે છે, છતાં પણ તેમની ધરપકડ છે તે કરવામાં નથી આવતી। ત્યારબાદ જે પરિવારજનો છે તે જાતમેળે જે સીસીટીવી ફૂટેજ ખાતે જે અકસ્માતના કાઢે છે ને તેમાં ચોક્કસપણે જોઈ શકાય છે કે એક નબીરો અકસ્માત સર્જે છે અને ત્યારબાદ જે પાછળ બેઠેલો વ્યક્તિ છે તે આગળ પોતે કારની એટલે કે ડ્રાઇવિંગ સીટમાં આવી જાય છે અને પોતે જે તમામ જે આરોપ છે પોતાના સર લે છે। તે ચોક્કસપણે આજે સીસીટીવી સામે આવતા પોલીસની હવે જે આંખો ઉઘડી છે। મીડિયામાં જ્યારે અહેવાલ પ્રસિદ્ધ થાય ત્યારે જ પોલીસ કામગીરી કરતી હોય છે। રાજકોટ ની તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે। હાલ જે યુવક છે 18 વર્ષીય યુવક છે પરાગ ગોહેલ, તેનું મૃત્યુ નિપજ્યું છે। પરિવાર છે તે શોકમાં છે અને જે તેના સમાજના લોકો છે તે પણ જે હોસ્પિટલ ખાતે હાલ તો એકઠા થયા છે, તો બીજી તરફ જે લાશ સ્વીકારવાની મનાઈ કરી રહ્યા છે તેમના દ્વારા તેવું નિવેદન દેવામાં આવ્યું છે કે જ્યાર સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાર સુધી તેઓ મૃતદેહ સ્વીકારવાના નથી। લખીરાજ, સૌથી મોટો સવાલ એ છે કે ન્યારી ડેમ રોડની જે વાત છે, ઘણા બધા મોટા માથાઓ, નામી અનામી શખ્સોના ફાર્મ હાઉસ ને જમીનો આવેલી છે। હવે જો ખુદ પરિવારે રજડવું પડે સીસીટીવી માટે, તો શું પહેલા પોલીસ પાસે સીસીટીવી નહોતા કે પરિવારે આપ્યા અથવા તો પરિવાર મીડિયા સામે આવ્યું સીસીટીવી લઈને, ત્યારે ખુલાસો થયો કે શું ડ્રાઈવર બદલાયા હશે? જી ચોક્કસથી પ્રવીણ, આપને જણાવી દઉં કે 21 તારીખની સમગ્ર ઘટના છે ને 22 તારીખે જે પરિવારજનોનું કહેવું છે કે તેઓ પોતે તાલુકા પોલીસ મથકમાં જાય છે, જે તપાસની અધિકારી છે તેમને પણ પોતાના જે સીસીટીવી ફૂટેજ છે તે દેખાડવામાં આવે છે અને આરોપી જે છે તે નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવે છે, પરંતુ પોલીસ છે તે સ્વીકારતી નથી તેવો આક્ષેપ છે તે પરિવારજનો દ્વારા કહેવામાં આવે છે। ત્યારબાદ જે સામે આવે છે કે નામાંકિત રાજકોટની હોટલ છે આભા હોટલ, તેની માલિકીની ક્યાંક ને ક્યાંક નેક્સોન જે ગાડીથી અકસ્માત સર્જાયો તે તેની કાર છે, તો તેની સાથે તેનો પુત્ર પણ હતો અને જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હ્યુમન રાઇટ્સ ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર છે તેનો પણ પુત્ર હતો। એટલે ચોક્કસપણે જે સગીર આરોપી છે તેવું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવાની વાત પણ સૂત્રો તરફથી મળી રહી છે કે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। ત્યારે સમગ્ર મામલે પોલીસ છે તે કાલે સમગ્ર જે પડદો ઉઠાવશે કોની ધરપકડ કરી, પરંતુ અહીં મહત્વનો સવાલ તે કહી શકે કે જ્યારે નબીરાઓને ગાજી દેવાની વાત આવે ત્યારે તેમના માતા પિતા ઉપર પણ કેસ થવાની જોગવાઈ છે। ત્યારે હવે પોલીસ આ નામાંકિત શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ જોવું રહેશે। જી પ્રવીણ, આભાર લખીરાજસિંહ ઝાલા સમગ્ર અપડેટ બદલ। તો સવાલ એ છે કે શું ખરેખર નબીરાઓને બચાવવા માટે ડ્રાઈવર બદલવામાં આવ્યા? જે સવાલ અને જે આક્ષેપો કરી રહ્યા છે પરિવારજનો અને પોલીસને કહી રહ્યા છે કે પોલીસ તાલુકા પોલીસ અમારું સાંભળી નથી રહી, એટલા માટે ગૃહમંત્રી અને કમિશનરને પત્ર લખ્યો છે અથવા તો ફરિયાદ
કરી છે. જો આ તથ્યો હોય અથવા તો આક્ષેપા સાચા સાબિત થાય તો પછી રાજકોટની કાયદો વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થામાં જેના ખિસ્સા વધુ ગરમ છે અથવા જે વગદાર છે શું તેનું જ સંભળાય છે અથવા તો જે યુવક ગંભીર રીતે ઘાયલ હતો, વેન્ટિલેટર પર હતો, ગઈકાલે જ્યારે માતાએ વાત કરી કે અમારે ન્યાય જોઈએ છે પરંતુ પોલીસ અમને ગણકારતી નથી, તો આ મામલે હવે સવાલો ગંભીર છે. જોઈએ કે પરિવારે ખુદ સીસીટીવી જાહેર કરીને ભાંડો ફોડ્યો કે ડ્રાઈવર બદલાયા છે. આ મુદ્દે તપાસ કઈ રીતે થાય છે, કેવી થાય છે અને રાજકોટ પોલીસ, તાલુકા પોલીસ જેના પર આંગળીઓ ચીંધી રહ્યું છે પરિવાર, તેમની સામે પણ શું ખાતાકીય કાર્યવાહી થાય છે કે નહીં તે એક મોટો સવાલ છે.